નમસ્તે. હવે આજે અનાત્માનું મેં લખ્યું હતું કે ભાઈ આત્માથી કંટાળ્યા હતા એટલે અનાત્માનું વાત કરેલું. હવે આત્મા એટલે શું છે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે આત્માનો અનુભવ થાય ત્યારે તમને એવું થાય કે અહમ બ્રહ્માસ્મિ, અને પછી એને તત્વમસી કરો ત્યારે ડિસોલ્વ થઈ જાય. એટલે એ જે આઈને પણ નોન સેલ્ફ કહેતા હતા ને, અનાત્મા નોન સેલ્ફ, એ તત્વમસીથી જન્મે. એટલે શંકરાચાર્યએ અહમ બ્રહ્માસ્મિ તત્વમસીથી કર્યું, જ્યારે બુદ્ધે એ જ વસ્તુ અનાત્મન દ્વારા કર્યું હતું. એવી જ રીતે જેપેનીઝમાં ઝેન ફિલોસોફીમાં મૂગા કરીને છે, MUGA, એ લખ્યું છે કે નો ઈગો. તો ઈગો ના હોય તો તમને શાંતિ મળે. પણ આમાં કેવું થાય છે કે જ્યારે જ્ઞાન મળે છે ને ત્યારે એક પ્રકારનો ઈગો આવી જાય છે કે મને બધી ખબર છે, મને બધી સમજણ પડે છે. પણ જ્યારે તમે ડિસોલ્વ થઈ જાઓ છો, એવી જ રીતે એનો બેસ્ટ એક્ઝામ્પલ કેવું છે કે જ્યારે અર્જુનને બધું જ્ઞાન આપ્યું કૃષ્ણએ, તો અર્જુન કોન્ફિડન્સ થઈ ગયો, પણ ત્યાર પછી તરત જ કૃષ્ણએ કીધું કે હવે તું મારા શરણમાં આવી જા. એટલે કે ભાઈ તું તારો ઈગો જે આવ્યો છે તને જ્ઞાનનો, આ જે જ્ઞાન મેળવ્યું એનાથી એને કોન્ફિડન્સ આવ્યો છે, છતાંય તારા કોન્ફિડન્સ સાથે તું મારા શરણમાં આવી જા, એટલે તારો ઈગો ડિઝોલ્વ થઈ જાય. એટલે અહમ બ્રહ્માસ્મિ જે તારામાં થયું છે મારા થકી, એ તત્વમસી પર આવી જાય અને મારામાં થઈ જાય. એટલે આ બધું હું જ કરી રહ્યો છું એ બી તને ખ્યાલ આવે કે મારામાંથી જન્મ લે છે અને મારામાંથી જ મરણ પામે છે. એ અહમ બ્રહ્માસ્મિ તત્વમસીમાંથી બી એ જ આવે છે કે આ બધું હું જ છું ને હું જ કરી રહ્યો છું, એ પ્રકારનું. પણ એ વખતે બી એ લોકો એ ગ્રાઉન્ડેડ રહ્યા, કેમ એ સારથી રહ્યા કે હું નહીં ઉપાડું, કેમ કે એ ગ્રાઉન્ડેડ રહેવું હતું. એવી એક સિમ્બોલિક છે. પછી બીજું એક વસ્તુ એવી છે કે આપણે ત્યાં જ ભારતમાં જ કેમ આ વસ્તુ થાય છે વધારે પડતી, કે આધ્યાત્મિક લોકો નીકળે છે, કેમ કે અહીંયા એવી આત્માઓને સ્થિર કરેલી છે મંદિરોમાં, મસ્જિદોમાં નહીં, પણ જે ફકીરોની પીર હોય છે ને એમાં સ્થિર થયેલી હોય છે. પછી મંદિરોમાં વિમાન સ્થાન કહે છે, નીચેના મંદિરોમાં વિમાન સ્થાન, જે સાઉથનામ ટેમ્પલ છે એમાં વિમાન સ્થાન. કન્યાકુમારીનું ટેમ્પલમાં ગયો હતો તો ત્યાં વિમાન સ્થાન લખેલું, જ્યાં મૂર્તિ હતી તે બધી. જો માણસોને મહાન બનાવીએ તો કાર્યરત થાય, જ્ઞાન મળે અને કંઈક નવું ઇન્વેન્શન થાય, નવું ઇન્વેન્ટ કરે. અને હું પહેલાં બી બોલેલો કે મારા જે સ્ટાર્ટઅપના આઈડિયા છે જે બીજા કોઈને કરવા હોય, બીજા કોઈ નામે, કે એ જ નામે કરવા હોય તો બી કરી શકે છે. કોઈ મોટા માણસ છે કે કોઈ બી મારે જો લખાઈ લેવું હોય કે ભાઈ આ બિઝનેસ હું નહીં કરું ને આ તમારા નામે, અને મારી જોડેથી ટિપ્સ જોઈતી હોય, મને મારા જે આઈડિયા છે એના પર તમે કામ કરતા હોય, અને મારી જોડેથી કંઈક આઈડિયા જોઈતો હોય કે આમાં બીજું શું કરી શકાય, તો પણ હું આપવા તૈયાર છું. હું અહીંયા અમદાવાદમાં મારા ઘરે જ રહું છું. તમે કોલ બી કરી શકો છો. મારો નંબર છે 9712535477. મારો મેલ આઈડી છે kavan.vd@gmail.com. આ બધું બધા જોડે છે જ, પણ મને એવી રીતે બતાવવામાં આવે છે કે મને સજા મળી રહી છે, 14 વર્ષનો વનવાસ છે. કંઈ વાંધો નહીં, આપણે એ પણ ભોગવી લઈશું. મને તો કંઈ ભોગવવામાં વાંધો નથી, કેમ કે હવે ભોગવવા જેવું કશું રહ્યું જ નથી. જે મળવું જોઈએ બધું મળી ચૂક્યું છે. એકદમ શાંત અને સ્થિર થઈ ચૂક્યો છું. મારામાં અહમ ક્યારે આવ્યો હતો? જ્યારે કોવિડ આવ્યો હતો. જ્યારે બધા મૃત્યુ પામતા હતા ને ત્યારે મને એવું થયું કે આ મને જે સજા મળેલી, મને જે આટલા વર્ષ સુધી ક્વોરન્ટાઇન રાખ્યો હતો, એ રીતનું મને ફરીવાર આ કર્યું છે. ત્યારે મને ઈગો આવ્યો હતો, ને ઈગો ડિઝાસ્ટર્સ હોય છે, તમાસ હોય છે. તમાસ જ્યારે આવ્યું, અને એ ઘણા બધા લોકોમાં આવ્યું હતું, કેમ કે મારી જોડે જોડાયેલા જેટલા લોકો હતા એને હું શેર કરતો હતો કે મારા વિચારો. તો એ લોકોએ પણ જે સાધુ સંન્યાસી હતા, કે આમ તો મોટાભાગે નાગા સાધુઓ જ હોય છે, તમસવાળા નાગા સાધુ, કપાલિકો, અઘોરી, એ કેટેગરી વધારે હોય છે. એ લોકો મારી જોડે કનેક્ટેડ થયા, અને બીજા દિગંબર સાધુઓ થયા. તો એ લોકો કનેક્ટેડ થયા અને એ લોકોએ મને વિચારો મોકલ્યા ટેલિપેથી થઈ, અને મેં મારા વિચારો રજૂ કર્યા. અને એ દ્વારા એ વસ્તુ કુંડલીની જાગૃતિ, એ બી મેં લખેલું. મેં કદાચ અંગુલીમલ અને બુદ્ધની કથામાં લખેલું. ઇવન મારા પગ બી છે ને, 2 મિનિટ જો હું તમને કહું, એ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે.
ભગવદ્ ગીતા પર મેં મારી કોમેન્ટ લખી છે ને, એમાં છે ને મેં એક વસ્તુ લખી છે. હા, અધ્યાય 6 મંત્ર 42માં એવું લખ્યું છે કે તમે વિશેષ ઘરમાં જન્મો જો તમે તમારા કર્મો સારા કર્યા હોય તો. વિશેષ ઘરમાં જન્મ્યો કેમ? બનું જો તારો તો તપન, બનું જો ચાંદ તો પ્રજ્ઞા. અને મમ્મીનું લગ્ન પહેલાંનું નામ પ્રજ્ઞા હતું અને પપ્પાનું નામ તપન છે, એટલે એ મેં લખેલું છે. એટલે વિશેષ ઘરમાં જન્મો તો એ તમને મળે છે. કેમ મેં એવું કીધું? કેમ કે કોરોના પછી મારી હાલત બહુ કફોડી હતી. જો આયુર્વેદ મારી જોડે, આધ્યાત્મ તો હતું મારી જોડે, જેના થકી મેં આ જે ઘટનાઓ થઈ એ મેં ઘટનાઓ રજૂ કરી મેં મારી એ સમયે. બટ મારી જોડે આયુર્વેદ ના હોત તો હું મરી જ ગયો હોત. પણ આયુર્વેદ હતો તો હું બચ્યો. એમાં ઘી, ઓલું વાત માટે તલનું તેલ, પિત્ત માટે ઘી અને કફ માટે મધ, એનો ઉપયોગ કરવાનો હતો. અને એનો ઉપયોગ કરીને મેં મારા પગને ચોપડ્યા ત્યારે મારા પગ બચ્યા. શનિને સજા આપીને ઇવન મારી મમ્મીના પગ પર ટપકા થઈ ગયા. એ વખત મારો રોગ એ મારી મમ્મીને લાગ્યો હતો અને મારા મમ્મીના પગ પર કાળા કાળા ટપકા થઈ ગયા હતા કોરોના ટાઈમે. એ વસ્તુ બતાવે છે કે શનિનો પ્રકોપ છે. અને એ વખતે જ મેં પછી એના પછી કે એની પહેલાં જ મેં લખેલું એ ઝાડનું ને પાતાળ લોક શનિનું એવું લખેલું મેં. બધી ઓલું કોન્સેપ્ટ મેં બધા રજૂ કરેલા ને એ ટાઈમે ત્યારે. તો આપણે એ વસ્તુ કહેવા માગું છું કે મારી જોડે આયુર્વેદ અને અધ્યાત્મ મારા મમ્મીના સાઈડથી મળ્યું છે અને આયુર્વેદ મારા પપ્પાના સાઈડથી મળ્યું છે. એ બંનેનું કોમ્બિનેશન હતું ને એટલે હું શાંત થઈ શક્યો. અનાત્માની વાત કેમ બુદ્ધને કરવી પડી? કારણ કે એમના ગુરુઓમાં કદાચ કોઈક આયુર્વેદિક નહીં હોય. જો આયુર્વેદિક હોત તો એમને ખબર પડે કે વિમાન સ્થાન છે, ભૂત વિદ્યા છે. ઇવન આધ્યાત્મમાં બી આયુર્વેદમાં બી લખ્યું છે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? તો સર્વધર્મનું આચરણ કરી, મધ્ય માર્ગે ચાલી અને દરેક પ્રત્યે તટસ્થ આચરણ રાખવું જોઈએ. એટલે કે તટસ્થ થઈને તમારે જોવું જોઈએ. કોઈને એક પ્રત્યે ઢળાવ નહીં રાખવો જોઈએ કે જેથી તમને તકલીફ પડે. એમે ડૉક્ટર્સ તો કોઈ બી આવે, ધારો કે મુસ્લિમ આવે કે ક્રિશ્ચન આવે કે બુદ્ધિસ્ટ આવે કે જૈન આવે કે હિન્દુ આવે, કોઈ બી આવે, એમનો નાડી તપાસીને કે અથવા બીજી કોઈ બી રીતે જે બી એલોપેથીમાં પદ્ધતિ હોય સ્ટેથોસ્કોપ સાથે ચેક કરે અને નિદાન આપે. એ લોકો તો તટસ્થ થઈને જ કામ કરે છે ને. એમાં એ લોકોએ ના જોવું જોઈએ કે ભાઈ આ હિન્દુ છે કે મુસ્લિમ છે. એવી રીતે તમે આધ્યાત્મમાં બી રહો ને તો તમે ખાસું એવું જીવી શકો. જીવવાનું તો નહીં, બટ શું કહેવાય, તમારું જ્ઞાન એક્સપાન્ડ થાય. બ્રહ્મનું એક્સપાન્ડેશન વધારે સારું થાય જો તમે દરેક વસ્તુનું કરો ને. આ મેં ઓશો જોડેથી, ઓશોમાં તમે જુઓ તો એને દરેક વસ્તુ પર બોલ્યા છે. એના કારણે એમનું બ્રહ્મ એક્સપાન્ડ થયું છે. અંડ કે ને, બ્રહ્મને અંડને યથા પિંડે તથા બ્રહ્માંડે એવું કે ને કંઈક. એ મને ખબર નથી, હું ખોટો બી હોઉં, બટ એ વસ્તુ કામ કરી છે. એટલે એનું પર બી ધ્યાન રાખવું જોઈએ કે બધે તટસ્થ થઈને કામ કરવું જોઈએ. એટલે બનો તારો તો તપન, બનું ચાંદ તો પ્રજ્ઞા. અધ્યાય 6 મંત્ર 42. અધ્યાય 6 મંત્ર 42 એવું જ છે ને? અધ્યાય 6 મંત્ર 42. હું એ બી વાંચીને કહું. ચલો, આજે બેઠા છીએ તો ભગવદ્ ગીતા ઇન્ટરેસ્ટિંગ છે.
જો અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતામ એતદ્વિ દુર્લભતરમ લોકે જન્મ યદિ દ્રશ્યમ. એટલે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે, પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. એટલે હું આ માણસોને ત્યાં જન્મ્યો છું એ દુર્લભ છે કે મને આયુર્વેદ અને આધ્યાત્મ બંને મળ્યા છે. એટલે બંને બે એન્ડ છે, એક ટૂંકમાં બે છેડા છે આધ્યાત્મને. જેમ આયુર્વેદમાં છે જે ઉપાધિ, આધ્યાત્મમાં છે એ ઉપાધિ. બે છેડા છે, બંને છેડાના બિંદુઓને હું સાથે લઈને ફરું છું. થેન્ક યુ, નમસ્તે. અને અનાત્મા બુદ્ધિઝમનું અનાત્મા, ભગવદ્ ગીતાનું મારા શરણમાં આવ, પછી અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, પછી આ મુગા નો ઈગો એ બધું તમે જો રાખો ને તો તમે ઘણા બધા જલ્દી શાંત થઈ શકો છો અને આરામથી આગળ વધી શકો છો. અને આ સટોરી તો થયા જ કરશે, કેમ કે કેવું છે કે એક આત્મા બહાર નીકળે છે અને બીજી આત્માનો પ્રવેશ ગમે ત્યાંથી અહીંયાથી થાય. કોઈ બી તમારા જે શું કહેવાય આ કાંડું અને શું કહેવાય એંગલ હોય ને જ્યાંથી આ મૂવમેન્ટ થાય, આવા પગ પાસે છે, પછી હિપ અને પેટની વચ્ચે છે, પછી આ બોચી છે, પછી આ હાથનો કાંડો છે, ત્યાંથી પ્રવેશ કરે છે આત્માઓ. મારા અનુભવ એવો છે. એને એનર્જી, અને જ્યાં હું સ્થાપિત થયો છું ને ત્યાં એનર્જી હું લઈ જઈ શકું છું, અને જ્યાં બી જઈશ ને ત્યાં પણ એ મારી જોડે જ રહેશે. એટલે એવું બી નથી કે નથી રહેવાની મારી જોડે, બટ હું જ્યાં સ્થિર રહું ત્યાં વધારે સારું, કેમ કે અહીંયાના લોકો એનાથી ટેવાઈ ગયા છે. આજુબાજુ મારી જોડે જો આજુબાજુના વિસ્તારમાં રહેવાવાળા લોકો છે એમના પર બી એની અસર થવાની છે ને એ લોકો બી એનાથી ટેવાઈ ગયા છે. એટલે હું અહીંયાની જગ્યા નથી બદલતો, કેમ કે હું જ્યાં બીજે રહેવા જાઉં ત્યાં પાછી કોઈને ટેવ ના હોય ને એમને તકલીફો પડે તો સારું નહીં. અહીંયા તો બધા ટેવાઈ ગયા છે અને બધાને મારી આ આદતો કે આત્માઓથી ટેવ છે, કેમ કે એ લોકો મારામાં ના સમાઈ શકે તો એ બાજુનામાં જાય, બાજુનામાં સમાય. પછી જ્યારે એ લોકો શુદ્ધ થાય આત્માઓ ત્યાં રહીને અને ખોરાક પાણી લઈને શુદ્ધ થાય ત્યારે પછી મારામાં પ્રવેશ કરે. આવો એક પ્રક્રિયા થાય છે. એટલે આત્માથી મુક્તિ નથી, અનાત્મા તો નથી થઈ શકાતું, પણ આપણે તત્વમસી કે શરણમાં જવાથી કે સાક્ષીભાવ કેળવવાથી એનાથી આપણે શાંત થઈ શકીએ છીએ. એટલે શાંત થવા માટે આઈનો ડિઝોલ્વ કરવા માટે તત્વમસી, કોઈના શરણમાં જાઓ કે કાં તો સાક્ષીભાવ કેળવો. એ કેળવવાથી તમને થઈ શકે છે. ઇવન જે મેં પગની વાત કરી ને, મારે પાટા બાંધવા પડ્યા હતા. મેં મધનું, ઘીનું અને તેલ, અને ત્રીજું એક ચંડીસુધા તેલ આવતું હતું, ખબર છે? સંધિસુધા તેલ. એ ટાઈપનું તેલ SGBBમાંથી લાવ્યા હતા પપ્પા, કેસરી રંગનું. એ મિક્સ કરી અને મેં મારા પગ પર ચોપડેલું અને પાટો બાંધી દીધો હતો. એ પાટો બાંધેલો છે ને, અશોકા મૂવીમાં તમે જોજો કે અશોકા જબે બધા યુદ્ધ કરીને કાપી નાખે છે ને પછી છેલ્લે ઘંટ વગાડતા એક ભીખુ નીકળે છે અને ભીખુ હાના પગના પાટા બાંધેલા હોય છે. એટલે આ બધી ઘટનાઓ છે ને બુદ્ધિઝમના બી તાંત્રિક બુદ્ધિઝમમાં બી એડ થાય છે કે જે વર્ક કરે છે. અને હા, આજે મારે ખાસ કહેવાનું હતું, મારે એ બી યાદ રહી ગયું કે બુદ્ધિઝમમાં મને જે બુદ્ધ પૂર્ણિમાએ મારું સહસ્ત્ર ખોલાવડાયું એના બદલ મને આભાર. જેને દલાઈ લામા તાંત્રિક બુદ્ધિઝમવાળાએ કર્યું છે, પણ મને ટ્રિગર કરીને જે મને કામ કરી આપ્યું એ થેન્ક યુ સો મચ. કેમ કે મેં છે નિબંધ PM મોદી પર લખેલો કટાક્ષમાં અને પછી લખી નાખ્યો તો આના પર, એટલે એકદમ ચેન્જ થયું ને એના કારણે ટ્રિગર થયું મારી એનર્જી સંન્યાસીની અને સહસ્ત્ર ખુલી ગયું. નહીંતર હું અહીંયા જ અટકી ગયો હોત, પણ એ ના થયું, હું આગળ વધ્યો. એના બદલ આભાર અને થેન્ક યુ. નમસ્તે.
નમસ્તે.